નમસ્કાર મિત્રો, હું છું પીસી પોયડા અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી ટુરિસ્ટર। આજના આ વિડીયોમાં હું એક એવા સંતના મંદિરે દર્શન કરાવીશ જે ભગવાન શામળિયાના મિત્ર હતા અને બાળપણમાં ભગવાન શામળાજી પોતે એમની જોડે રમવા માટે આવતા। તો દોસ્તો, આ સંતની અને મંદિરની સંપૂર્ણ જાણકારી માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો। સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના ટોરડા ગામમાં સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની જન્મભૂમિ આવેલ છે। આ ગામમાં શ્રી નરનારાયણ દેવના તાબાનું સ્વામિનારાયણ ભગવાનનું શિખરબંધ મંદિર આવેલું છે, જેમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને તેમના માતા જીવીબા અને પિતા ગોપાળાનંદ સ્વામીનો જ્યાં જન્મ થયો તે ઘર બહુ જ પવિત્ર છે। ઘરમાં એક રસોડું અને એક મોટો રૂમ છે જ્યાં સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો જન્મ થયેલ। ઘરના પાછળના ભાગે એક નવેરી આવેલી છે। અહીં શામળાજી મંદિરના ઠાકોર શામળાજી ભગવાન ખુશાલ ભટ્ટ જોડે રમવા આવતા અને બંને મિત્રો કલાકોના કલાકો સુધી બાલ ક્રીડા કરતા। ટોરડાથી 14 કિલોમીટર રાજસ્થાન બાજુ પવિત્ર પ્રસિદ્ધ શામળાજીનું તીર્થસ્થાન આવેલ છે, જેમાં વિરાજમાન ભગવાનને કાળિયા ઠાકોર અને શામળિયાના નામથી ભક્તો બોલાવે છે। આ શામળાજી ભગવાને ખુશાલ ભટ્ટને પોતાના મિત્ર બનાવેલ, તેથી ટોરડા રોજ રમવા જતા। તેમના ઘરની નવેરી પાસે મોટો બગીચો હતો, ત્યાં રમતા, હિંચકો ખાતા। ક્યારેક ખુશાલ ભટ્ટ ભગવાનને હિંચકાવતા તો ક્યારેક ભગવાન ખુશાલ ભટ્ટને હિંચકાવતા। એક દિવસ શામળાજી મંદિરના પૂજારીએ આરતીનો સમય થતાં મંદિરના દ્વાર ઉગાડ્યા। મંદિરના દ્વાર ઉગાડતા શ્રી કૃષ્ણ ભગવાનને ત્યાં જવાની ઉતાવળમાં તેઓના ચરણનું એક ઝાંઝર અને ખભાનો ખેસ રહી ગયો હતો। લોકોએ શામળાજી મંદિરના પૂજારી ઉપર ચોરીનો આરોપ મૂક્યો, ત્યારે નિર્દોષ પૂજારીની લાજ રાખવા મૂર્તિમાંથી સ્વયં ઠાકોરજી બોલ્યા કે પૂજારી નિર્દોષ છે અને મારું એક ઝાંઝર અને ખભાનો ખેસ ટોરડા મુકામે ખુશાલ ભટ્ટના ઘરની પાછળ આવેલ બગીચામાં રહી ગયેલ છે, લઈ આવો। તાત્કાલિક ઘોડે સવારને મોકલ્યા અને ભગવાનને બતાવેલ પવિત્ર જગ્યાએથી તે ઝાંઝર અને ખભાનો ખેસ લઈ આવ્યા। ત્યારે લોકોને ખબર પડી કે ભક્ત અને ભગવાન વચ્ચે કેવી એકરૂપતા છે કે અખિલ બ્રહ્માંડના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન ભેરુ બનીને શ્રી સદગુરુ ગોપાળાનંદ સ્વામી સાથે રમવા આવે છે। આટલા વર્ષો વીતી ગયા છતાં આજે પણ લોકોને તેમના અલૌકિક પરચાનો અનુભવ થાય છે। યોગી વર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન સાથે આજે પણ પ્રત્યક્ષ સત્સંગમાં છે, તેની પ્રતીતિ અનેક લોકોને અનેકવાર થાય છે। મહાપ્રતાપી અનંત શક્તિઓના ધારક અક્ષર મૂર્તિ યોગી વર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને કોટી કોટી વંદન।